નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાણિજ્ય પત્રમાં સમાવતા પ્રસંગોપાત ભાગની વિસ્તૃત ચર્ચા કરશું. સૌપ્રથમ વાણિજ્ય પત્રમાં સમાવેશ થતા પ્રસંગોપાત ભાગમાં જોવા જઈએ તો પ્રથમ ભાગ છે અંગત અથવા અન્ય નોંધ. પત્ર મેળવનાર વ્યક્તિ પત્રની વિગતો બાબતે ઝડપથી ધ્યાન આપી શકે અને માહિતી માત્ર પોતાના પૂરતી જ રાખે, કોઈને જણાવે નહીં કે આ બધી બાબતોનો યથાયોગ્ય પ્રત્યુત્તર વિગતવાર આપે, એવું જ્યારે પત્ર લખનાર ઈચ્છતા હોય ત્યારે સૌથી ઉપર એટલે કે ઉપરના કોરા રાખેલા ભાગની અંદર અથવા તો હાંસિયામાં મોટા અક્ષરે અર્જન્ટ, પર્સનલ, કોન્ફિડેન્ટલ કે પ્રાયોરિટી આવા શબ્દો લખે છે અને આના માટે ક્યારેક અન્ય રંગની શાહીનો પણ ઉપયોગ કરે છે, જેથી કરીને લખેલું વાક્ય અથવા શબ્દ હાઇલાઇટ થઈ શકે. ગુજરાતીમાં એને તાત્કાલિક, અગ્રિમતા, અંગત, ખાનગી, ગોપનીય આ બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. ક્યારેક આ શબ્દોની નીચે લીટી દોરી અને એનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે અને આ પ્રકારની નોંધના કારણે સંસ્થા કે પેઢીમાં અન્ય કોઈ વ્યક્તિએ પત્ર વાંચશે નહીં અથવા તો તેમની પાસે જે અપેક્ષિત છે તે પ્રમાણે અમલ કરશે, એવા પ્રકારની નોંધ પરબિડિયા ઉપર કરવી બહુ જરૂરી છે, જેથી કરીને કોઈ ગુપ્ત બાબતો અંગે જો પત્ર વ્યવહાર થતો હોય અને ચોક્કસ વ્યક્તિ સુધી પત્ર જો પહોંચાડવાનો થતો હોય અને પત્ર લખનાર એવું ઈચ્છતો હોય કે પત્ર મેળવનાર જે ચોક્કસ વ્યક્તિ છે એના સિવાય બીજો કોઈ વાંચે નહીં, તો એને ગોપનીયતા, અંગત આવા બધા શબ્દો પરબિડિયાની ઉપર લખવાના હોય, જેથી કરીને એ પત્ર જે છે એની સેફટી જળવાય અને બીજો કોઈ વ્યક્તિ પત્ર વાંચે નહીં. એટલે આમ અંગત કે અન્ય નોંધ જરૂર પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ધ્યાન આકર્ષક રેખા. પત્ર લખનાર આંતરિક સરનામા તરીકે સંસ્થા કે પેઢીનું સરનામું લખશે અને પરબિડિયા પર એ જ સરનામું આવશે, પણ જ્યારે જે તે સંસ્થા કે પેઢી કોઈ એક ચોક્કસ વ્યક્તિને મળે તે રીતે વ્યક્તિ તે પ્રત્યે ધ્યાન આપે, એમાં ઘટતું કરે એવું જો એને માટે અપેક્ષિત હોય ત્યારે ધ્યાન આકર્ષક રેખા એમાં જે તે વ્યક્તિનું નામ જણાવવામાં આવે છે. સમજો મિત્રો, પત્ર લખનાર જે છે એ સરનામા તરીકે સંસ્થા કે પેઢીનું નામ તો લખશે જ અને પરબિડિયા ઉપર પણ એ સરનામું આવશે, પણ જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિને મળે એવું જો લખનાર વ્યક્તિ ઈચ્છતી હોય તો ધ્યાન આકર્ષક રેખાનો ઉપયોગ કરવો જરૂરી છે, અથવા તો જે તે વ્યક્તિનું નામ જણાવવામાં આવે છે કે ખાસ આના ધ્યાનાર્થે, એટલે કે આ વ્યક્તિનું ધ્યાન આકર્ષવા માટે આ લખવામાં આવ્યું છે કોઈ ચોક્કસ વ્યક્તિનું. આ બાબતમાં ખાસ એ બાબત નોંધવી જોઈએ કે આંતરિક સરનામા સાથે વ્યક્તિના નામનો પ્રયોગ થયો હોય તો ધ્યાન આકર્ષક રેખાની જરૂર રહેતી નથી. જે તે વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો ધ્યાન આકર્ષક રેખા દોરવાની કોઈ જરૂરિયાત હોતી નથી. સામાન્ય રીતે એનું સ્થાન આંતરિક સરનામા અને સંબોધન બેની વચ્ચે હોય છે. ઉદાહરણ અહીં આપેલું છે, જુઓ. મેનેજર શ્રી, અનંત ટ્રેડિંગ કંપની,
અમદાવાદ શ્રી અમરેન્દ્ર પારધીના ધ્યાનાર્થે, એટલે કે અમરેન્દ્ર પારધી નામના વ્યક્તિ છે, ખાસ તો એનું ધ્યાન આકર્ષાય એ નોટિસ કરે એટલા માટે પત્ર લખવામાં આવ્યો છે. પછી જો એના પછી શ્રીમાન લખ્યું છે. અંગ્રેજીમાં તમે જો લખતા હો પત્ર તો તમે લખી શકો ફોર ધ એટેન્શન ઓફ શ્રી અમરેન્દ્ર પારઘી અથવા એટેન્શન શ્રી અમરેન્દ્ર પારઘી. એટલે આમ તમે ધ્યાન આકર્ષક રેખાનો આ રીતે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ તો એ છે વિષય સૂચક રેખા. વિષય સૂચક રેખા જે છે એ પત્રનો હેતુ શું છે, પત્ર કયા પ્રયોજનથી લખવાનો છે અથવા તો લખવામાં આવ્યો છે એનું સૂચન કરે છે. પત્ર વાંચનાર છે એ વાંચવાની શરૂઆત કરે એ પહેલાં જ તે પત્રના વિષય વસ્તુનો ખ્યાલ છે એ વિષય સૂચક રેખાથી જ એને આવી જાય છે. વિષય સૂચક રેખાથી જ જે તે પત્ર વાંચનાર છે એને આ પત્રમાં શું લખ્યું છે એ બાબતની આછી પાતળી જાણકારી મળી જાય છે. આ વિષય સૂચક રેખા આંતરિક સરનામા પછી અને સંબોધનની પહેલાં લખી શકાય અથવા તો સંબોધન પછી અને પત્રના મુખ્ય ભાગ પહેલાં પણ લખી શકાય છે. ઘણી વખત સંબોધનની પહેલાં ધ્યાન આકર્ષક રેખા લખવામાં આવે છે, દોરવામાં આવે છે, અને ઘણી વખત સંબોધન પછી પણ લખી શકાય. સામાન્ય રીતે તેની નીચે લીટી દોરીને અથવા તો ઘાટા અક્ષરે લખી અને ધ્યાન આકર્ષક રેખા બનાવી શકાય. ઉદાહરણ છે, વિષય જુઓ, કઠોળ અને અન્ય અનાજની જથ્થાબંધ ખરીદી બાબતે. એટલે પત્ર વાંચનારને ખ્યાલ આવી જાય કે આ પત્ર કઈ બાબતે લખ્યો છે, આ પત્રમાં શું હશે, આ પત્ર શું કહેવા માગે છે. ધ્યાન આકર્ષક રેખા જે છે એ વાંચીને જ એને આખા પત્રનો ખ્યાલ આવી જાય છે. એટલે બે બાબત બારમાની અંદર પણ આવા ઘણા પત્રો આવશે કે એની અંદર વિષય સૂચક રેખા છે, ઘણી વખત આંતરિક સરનામા પછી અને સંબોધન પહેલાં લખેલી છે અથવા તો ઘણી વખત સંબોધન પછી પણ અને પત્રના મુખ્ય ભાગ પહેલાં પણ લખી શકાય છે. અને ત્યાર પછીનો જે મુદ્દો છે, પ્રસંગોપાત ભાગ છે, એ છે બિડાણ. પત્રને જ્યારે પરબિડિયામાં મૂકવામાં આવે ત્યારે તેના મેળવનારના સરનામે મોકલવામાં આવે. પરબિડિયામાં મૂકી અને મેળવનારના સરનામે મોકલવામાં આવે ત્યારે કેટલાક સંજોગોમાં પત્રમાં વર્ણવાયેલ આનુષંગિક માહિતી આપતા કાગળો પણ સાથે જોડવામાં આવ્યા હોય છે. જેમ કે કોઈ સર્વિસ અથવા તો કોઈ નોકરી અંગેના તમે ફોર્મ ભરતા હો તો ફોર્મની સાથે તમારા ઝેરોક્સ કરેલા ડોક્યુમેન્ટ પણ બીજા સામેલ હોય છે. તો આ પ્રક્રિયાને બિડાણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે નોકરી માટેની તમે અરજી કરતા હો તો પત્રની સાથે માર્કશીટ અને સર્ટિફિકેટની નકલો પણ સાથે બીડવામાં આવતી હોય છે. બિડાણ વિશેની નોંધ પત્રના કાયમી ભાગ એટલે કે હસ્તાક્ષર પછી ડાબી બાજુએ લખવામાં આવે છે, અને એક કરતાં વધારે જો બિડાણ હોય તો એની કુલ સંખ્યા લખવામાં આવે છે અથવા તો માહિતી આપવામાં આવે. જો ઉદાહરણ આપેલું છે અહીંયા, માનો કે બિડાણમાં જાજા ડોક્યુમેન્ટ હોય તો બિડાણમાં ગણતરી કરીને લખી નાખવાની. જેમ કે જો બિડાણમાં કુલ 3 અથવા તો 3ના તમે નામ પણ લખી શકો. ધોરણ 12ની માર્કશીટની નકલ, બીકોમના 3 વર્ષની માર્કશીટની નકલ અને બીકોમ ડિગ્રી સર્ટિફિકેટની નકલ. જો આ 3 ન લખવું હોય તો સંખ્યા લખવાની કુલ 3. તો આજના લેક્ચરમાં આપણે આ વાણિજ્ય પત્રના આટલા પ્રસંગોપાત ભાગો જોયા. હવે પછીના લેક્ચરમાં વધારાના ભાગોનો અભ્યાસ કરશું. નમસ્કાર.